બીબીસીના આજે ગોદાવરી કાળના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી આપણા સૌના પરમપિતા, આપણને સૌને મોક્ષનો માર્ગ બતાવનારા એવા ભગવાન મહાવીર સ્વામીના આપણે બધાએ ઘણી વાર સાંભળ્યા છે, પરંતુ આપણે એમના સત્ય ભાવને કદી પણ જોયા તો છે જ નહીં. જે આજે આપણી બહેનો આપણને ભગવાન મહાવીર સ્વામીની જીવન યાત્રા નૈસારથી લઈને વર્તમાન સુધી એક નાનકડા નાટક રૂપે બતાવી રહ્યા છે. તો ચાલો આપણે સૌ સહર્ષ વધાવીએ. હવે જોઈએ કે ભગવાન મહાવીરનો પ્રથમ ભાવ નૈસારનો, જેણે અંબાના વનનો કોન્ટ્રાક્ટ લીધેલો હતો, રાજાની આજ્ઞાથી જંગલમાં લાકડા કાપવા જાય છે. બધાની જ રસોઈ બની રહી છે. મહિના સુધી જંગલમાં રહેવું પડે. નૈસારને એવો નિયમ હોય છે કે કોઈ અતિથિને પહેલા જમાડવાનું, પછી પોતે જમવાનું. એટલે એ રોજ કે કોઈ સાધુ નીકળે તો વહોરાવાનો લાભ લઉં. ત્યાં તો દૂરથી સાધુને આવતા જોયા. જંગલમાં ભૂલી પડી ગયા હતા. ઉનાળાનો સમય હતો, ધરતી તો ખૂબ જ તપી ગઈ હતી. હવે શું વિચાર તમે ત્યાં આવો અને એને પાવન કરો. અને તમે આવા વિકરાળ જગ્યામાં ક્યાંથી આવી ચડ્યા? મારું સમુદાય ઘણું મોટું હતું. મારી શારીરિક અશક્તિના કારણે હું પાછળ રહી ગયો અને માર્ગ ભૂલી ગયો છું. તો તું મને સાથે માર્ગ બતાવ. હા હા ગુરુજી, તમે પહેલા મારા આંગણું પવિત્ર કરો. મારી ઝૂંપડી અહીંયા બાજુમાં જ છે, ત્યાં પધારો. અમે ઘણા માણસોની રસોઈ બનાવી છે, ગરમ પાણી પણ બનાવ્યું છે અને તમારા માટે બધું જ નિર્દોષ છે. તમે આવો, પહેલા ત્યાં આપ જમી લો, પછી હું આપને યોગ્ય માર્ગ બતાવીશ. બંને જણા સારી ઝૂંપડી ઉપર જાય છે અને એના મૈયાનો કાવતક કરે છે, પછી આહાર કરે છે. પછી શું થાય છે તે હવે આપણે જોઈએ. ધીમે ધીમે નૈસાર બીમાર પડે છે. મને જંગલમાં એક સંત મળ્યા હતા. એમણે મને એક મંત્ર બતાવ્યો હતો. એનું સ્મરણ કરીશ તો હું પાર ઉતરીશ. એ જ મારો તારણહાર બનશે. એ મંત્ર શું હતો? નમો
મુનિની ગોચરી ઓળવી અને જૈન ધર્મના નવકાર મંત્ર ઉપર અંત સમય સુધી શ્રદ્ધા રાખી નૈસાર સંગીતને પામે છે અને અહીંથી ભગવાન મહાવીરના પ્રથમ ભાવની ગણતરી શરૂ થાય છે. નવકાર ગણતા ગણતા નૈસાર મૃત્યુ પામે છે અને પ્રથમ દેવલોક ઉત્પન્ન થાય છે. ત્યાંનું 2 પલ્યપમનું આયુષ્ય પૂર્ણ કરી ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના પુત્ર મરી ઉત્પન્ન થાય છે. તે જ મરીચી દીક્ષા ગ્રહણ કરે છે. મરીચીના દીક્ષા ગ્રહણ કર્યા પછી શું થાય છે? ચાલો આપણે સૌ નિહાળીએ. અરે આ ગોચરી લેવા જવા સમયે મારાથી તાપ અને કષ્ટ સહન નહીં થયા એટલે જ મેં આ સંન્યાસીનો વેશ ધારણ કર્યો છે. પરંતુ મારી શ્રદ્ધા તો એ જ છે કે ભગવાન ઋષભદેવનો માર્ગ જ સત્ય છે. અગર કોઈ મારા પાસે આવે છે તો હું એમને બોધ પમાડીને એટલું જ કહીશ કે ભગવાનનો માર્ગ જ સત્ય છે. જો દીક્ષા લેવી મરજિયાત છે પરંતુ દીક્ષા લીધા પછી તેના કાયદાઓ પાડવા ફરજિયાત છે. હું એ દીક્ષા પાડી શક્યો નહીં એટલે જ મેં આ સંન્યાસીનો વેશ ધારણ કર્યો છે. જો દીક્ષા લીધી છે એટલે હવે ઘરે તો પાછું જવું જ નથી. સંન્યાસી બનીને જ રહીશ અને એટલી શ્રદ્ધા રાખીશ કે ભગવાનનો માર્ગ જ સત્ય છે. તો હવે એવું કંઈક કરું કે સાપ પણ ન મરે અને લાઠી પણ ન ભાંગે. તો હવે કોઈ વચલો રસ્તો જ કાઢવો રહ્યો. શું કરું? હા, ઓલા 13 બોલનો આધાર રાખીને હું સંન્યાસી વેશમાં જ રહીશ. જૈન સાધુઓ સફેદ વસ્ત્ર પહેરે છે તો હું ભગવા વસ્ત્રો પહેરીશ. એ લોકો રજોહરણ રાખે છે તો હું મોર પીંછી રાખીશ. એ લોકો પાત્રા રાખે છે તો હું હાથમાં કમંડળ રાખીશ. એ લોકો ખુલ્લા પગે ચાલે છે તો હું પગમાં પાવડી પહેરીશ. એ લોકો અચેત પાણી પીવે છે તો હું સચેત પાણી પીવીશ. એ લોકો ગોચરી ઓરવા જાય છે તો આ બધા ગૃહસ્થોના ઘરે આવીને જમી લઈશ. અને ભગવાન જ્યાં જ્યાં પણ વિચરે છે તેમની સાથે સાથે જઈશ અને તેના સંવત્સરની બાજુમાં મઠ બાંધીને રહીશ. અને અગર કોઈ ભવ્યાત્મા આવે છે તો એને એટલો જરૂર પમાડીશ કે આપ ભગવાનના માર્ગે જ જાઓ, ભગવાનનો માર્ગ જ સત્ય છે. આમ વિચારી તે બોલો આગળ રાખી અને સંન્યાસી વેશને ગ્રહણ કરે છે. હવે આપણે ટૂંક સમયમાં સંન્યાસી વેશમાં રહેલા મરીચીને નિહાળશું. સાથે વેશ પરિવર્તન કરીને સંન્યાસી બન્યા પછી એના પછી પણ આત્મા ભગવાન ઋષભદેવ પ્રત્યે કેવી દ્રઢ શ્રદ્ધા છે તે આપણે સૌ જોઈશું. ઘણા વર્ષો બાદ ભગવાન ઋષભદેવ વનિતા નગરીમાં પધાર્યા છે. ભરત મહારાજા ઠાઠમાંથી ભગવાનના દર્શન કરવા આવી પરમાત્માની દેશના સાંભળે છે. હે ભવ્ય જીવો, આ સંસાર અજ્ઞાન છે, બધું અવિનાશી છે. સત્ય અને શાશ્વત તો માત્ર આત્મા જ છે. આ સંસાર એવું છે કે અહીંયા રાગ પણ નથી. રાગ જીવનને રડાવે છે અને મનને મૂંઝાવે છે. વળી આ સંસારમાં બધા સંબંધો સ્વાર્થમય છે. જ્યાં તક સ્વાર્થ પૂર્ણ થાય ત્યાં સુધી સૌ એકબીજાને પ્રેમ કરે છે અને સ્વાર્થ પૂર્ણ ન થાય તો કોઈ પ્રીત કરતું નથી. વળી આ શરીર પણ નાશ બનશે, રોગોનું ઘર છે. જ્યાં તક શરીરમાં રોગ ન આવે ત્યાં સુધી આપણે ધર્મ, ધ્યાન, તપ અને ત્યાગ કરી દેવા જોઈએ. ધર્મ આરાધના કરવાથી જીવન સફળ બને છે. હે પ્રભુ, શું આપના સમોસરામાં એવો કોઈ આત્મા છે કે જે આપનો ભવિષ્યનો તીર્થંકર બનશે? ના બસ ના, આ સમોસરામાં એવો કોઈ આત્મા નથી. પરંતુ આ સમોસરાની બહાર નિરંજન રૂપ લઈને રહેતો તારો જ પુત્ર મરીથી ત્રણ પદ્ધતિનો થાય. વસુદેવ, ચક્રવર્તી અને ભરત ક્ષેત્રના 24 તીર્થંકર બને. તું ઘણો પુણ્યશાળી છે. તો તારા ઘરના આંગણામાં આવો મહાન પુત્ર નથી. હા, હું કેવો પુણ્યશાળી છું. મારો પુત્ર ભવિષ્યનો ભગવાન બનશે. 3 પદવીનો ધારક છે. આવા કનોજના પુત્રના પિતા થવું એ પણ પુણ્યની નિશાની છે. સંતાનો મહાન થાય તે કેટલું ઉત્તમ કહેવાય. હું જલ્દી મરી
કેટલું ઊંચું છે. મારા દાદા પ્રથમ તીર્થંકર થવાના. કોણ? પ્રથમ તીર્થંકર થવાના. મારા પિતાજી પ્રથમ ચક્રવર્તી થવાના. અને હું તો ભવિષ્યમાં 3 પદવીનો ધારક થવાનો છું. ધારક. જોયું ને મારું કુળ કેટલું ઊંચું છે. આ રીતે મરીચીમાં ખૂબ અભિમાન આવે છે. અભિમાન ઉત્કારે છે અને ધરતી ઉપર થપાટો મારી મારીને કુદરતી પડે છે. પછી મરીચી બીમાર પડે છે. હું કેટલો અશક્ત છું, કેટલો બીમાર છું અને એકલો છું. છતાં કોઈ મને પૂછવા પણ આવે છે. મેં કેટલા લોકોને ઋષભદેવના શરણે કર્યા છે, છતાં કોઈ મારી ખબર અંદર પૂછવા આવે છે. હવે જો કોઈ ભવ્યાત્મા મારા પાસે આવશે ને તો એને હું જરૂર મારો શિષ્ય બનાવીશ. હે ત્રિદંડી મુનિ, પ્રણામ. આપ મને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવો. ધર્મનું સાચું સ્વરૂપ શું છે? સાચો ધર્મ કયો? આપનો કે ઋષભદેવનો? જો સાંભળ, ધર્મ તો ત્યાં પણ છે અને ધર્મ તો અહીંયા પણ છે, પરંતુ એટલી શ્રદ્ધા જરૂર રાખજે કે ભગવાન ઋષભદેવનો માર્ગ જ સત્ય છે. પ્રણામ મુનિ. આટલું બોલવાથી મરીચી સમજણથી ભ્રષ્ટ થઈ જાય છે અને આયુષ્ય પૂર્ણ કરી લગાતાર 15 ભાવ સુધી એક ભાવ દેવલોકનું, પછી એક ભાવ બ્રાહ્મણનું, આ રીતે 15 ભાવ પૂરા કરે છે. અને કુળનું અભિમાનથી કરવાથી નીચ કુચ કુળમાં જન્મ લે છે. તે આપણે આગળ જોઈશું. હવે જોઈએ 16મો ભાવ વિશ્વભૂતિનો રાજગૃહી નગરીમાં. એક વખત વિશ્વભૂતિ રાણીઓ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો છે. ત્યાં વિશાખાનંદી પણ આવે છે. દ્વારપાળ એને અંદર જવા દેતો જ નથી. જેવી આ વાતથી તેની માતાને ખબર પડે છે ત્યારે વિશાખાનંદી માતા શું વિચારે છે તે હવે આપણે સૌ જોઈએ. અરે, વિશ્વભૂતિ ઉદ્યાનમાં ક્રીડા કરે છે અને મારા પુત્રને ઉદ્યાનની બહાર ઊભો રાખ્યો છે. વિશ્વભૂતિ ઉદ્યાનમાં મોજ મજા કરે છે અને મારા પુત્ર વિશાખાનંદીને ઉદ્યાનમાં જવા પણ દેતા નથી. હવે મારે કંઈક કરવું પડશે. એવું તો હું શું કરું કે વિશ્વભૂતિ ઉદ્યાનની બહાર નીકળી જાય અને મારો પુત્ર વિશાખાનંદી ઉદ્યાનની અંદર આવી જાય. મારે કંઈક યુક્તિ કરવી પડશે. સૈનિકો, વિશ્વભૂતિને લઈ આવો. બેટા, તારા પિતા પર બહુ મોટી આફત આવી પડી છે. આપણા રાજ્ય પર દુશ્મનો હુમલો કરવા આવી રહ્યા છે. તેથી તારા પિતાને યુદ્ધ કરવા જવું પડશે. નહીં પિતાજી, હું હજુ ત્યાં સુધીના પિતાજી યુદ્ધમાં નહીં જાય. હું જ વિજેતા રહીશ અને હું જ વિજેતા થઈને આવીશ. વિજય ભવ. વિશ્વભૂતિમાંથી પાછો ફરે છે પણ જોવે છે કે ત્યાં તો કોઈ શત્રુ જ નહીં હતા, કોઈ યુદ્ધ પણ નહીં હતું. પાછા ફરતી વખતે વિશ્વભૂતિ ઉદ્યાનમાં વિશાખાનંદીની ક્રીડા કરતા હોય છે. પછી શું થાય છે આપણે જોઈએ. અરે, મને યુદ્ધમાં મોકલી વિશાખાનંદી મશક કરી છે. મને યુદ્ધમાં જવાનું કીધું અને મારા સાથે છલ કપટ કર્યું છે. મને ઉદ્યાનમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. મને મારી કાકી પર કેટલો વિશ્વાસ હતો. હું ધારું તો વિશાખાનંદી અને સપરિવારને ધરતી છૂટો કરી શકું તેમ છું અને હું ધારું ને તો વિશાખાનંદીને જીવનથી છૂટો કરી શકું તેમ છું. નહીં, હું શું કરું? સંસાર શું કહેશે? એક ભાઈનો હત્યારો થયો. ના, મારે આવું તો કરવું જ નથી. આ સંસાર સ્વાર્થી છે. બસ મારે આ સંસાર છોડી નાખવો છે અને સંયમ અંગીકાર કરવો છે. આ રીતે વિશ્વભૂતિ સંસાર છોડીને દીક્ષા લે છે અને માસ ખમણના પારણે માસ ખમણ કરી ગુરુની આજ્ઞા લઈને એકાંગીપણે વિહાર કરે છે. એક વખત તેના પિતાની નગરીમાં ગોળા જાય છે. તે વખતે રસ્તામાં એક ગાય તેમને ભીખ મારે છે. તેથી તેઓ જોરથી પડી જાય છે. આ દ્રશ્ય ઝરૂખામાં ઉભેલો વિશાખાનંદી જોવે છે. જોઈને એકદમ જોરથી હસતા હસતા વિશ્વભૂતિને મહેરું મારે છે. ક્યાં ગયું તારું બળ? ક્યાં ચાલ્યું ગયું? કોઠાના ઝાડને એક મુઠ્ઠીથી તોડનાર વિશ્વભૂતિ બસ એક ગાયના ધક્કા
સામે વિશાખાનંદીને કહે છે, અરે અત્યારે હું નિર્બળ નથી, જોવું છે તારે મારું બળ, જોવું છે. એમ કહીને આવેશમાં ગાયને શીંગડેથી પકડીને ત્રણ વખત કોદાળી ફેરવીને આકાશમાં દડાની જેમ ફેંકી દે છે. પછી ક્રોધમાં આવીને ત્યાં જ નિયાણું કરે છે અને વિચારે છે કે જો મારામાં તપ અને સંયમનું ફળ હોય તો ભાવ ભવંતરમાં હું વિશાખાનંદીને મારનારો બનીશ. આ રીતે મુનિએ નિર્ણય કર્યો, પણ આલોચના કરતા નહીં. ત્યાર પછી 17મે ભાવે દેવલોકનો અને 18મે ભાવ ત્રિપુષ્ટ વાસુદેવનો બને છે. આ કેટલું મધુર સંગીત વાગી રહ્યું છે. મજા આવે છે ને સાંભળવાની. હવે જો મને આ સંગીત સાંભળવું તો બહુ ગમે છે, પરંતુ ઊંઘ પણ એટલી આવે છે. સાંભળવામાં સમય પસાર કરીશ તો કાલે સવારે રાજ્યસભાના કાર્યો મારાથી બરાબર રીતે નહીં થાય. માટે હવે સૂઈ જવું એ જ મારા માટે બરાબર. એટલે હું સૂઈ જાઉં ને એટલે સંગીત બંધ કરાવી દેજો. મારા તો ભૂલી ગયા લાગે છે. કેવું મધુર સંગીત વાગે, ઓહ કેવું મધુર સંગીત વાગે છે. ગ્રામજનો, આવું મધુર સંગીત બંધ કરવું જોઈએ. ગ્રામજનો જવાબ આપો. ન કરવું જોઈએ. જો ગ્રામજનો પણ ઈચ્છે છે કે આવું મધુર સંગીત બંધ ન કરાય, અને મારા આપ પણ સૂઈ ગયા છે, એને ક્યાં ખબર પડવાની છે? અરે હજુ તે આ સંગીત બંધ નથી કરાવ્યું. મેં તને કહ્યું હતું કે હું સૂઈ જાઉં એટલે આ સંગીત બંધ કરાવી દે છે. મારી આજ્ઞાનો ભંગ કર્યો છે. હવે આ તને સંગીત સાંભળવું વધારે પ્રિય લાગ્યું ને, વધારે લાગ્યું ને તો ચાખજે સજાના મીઠા ફળ. ના મહારાજ, હું તમારો દાસ છું, હું તમારો દાસ છું, મને માફ કરી દો મહારાજ, માફ કરી દો. આજ્ઞા ભંગનો દંડ તો તને જરૂર મળશે. જો હું તને શિક્ષા નહીં કરું તો તું સુધરશે ને અને કાલે પાછી ફરીથી આ ભૂલ કરશે. અને જો તું અત્યારે મારી આજ્ઞાનું પાલન નથી કરતો તો કાલે સવારે ઉઠીને આ પ્રજા પણ મારી આજ્ઞાનું પાલન નહીં કરે. માટે તને આ સંગીત સાંભળવાનું, તું સંગીત સાંભળવામાં લીન થયો ને એટલે હવે તને એની સજા જરૂર જ મળશે. મહારાજ, તમે પ્રજાના પાલક છો, પ્રજાના રક્ષક છો, એકવાર માફ કરી દો મહારાજ. સૈનિકો, ગરમ શીશુ લઈ આવો અને આના કાનમાં રેડાવો. ના મહારાજ, ના મહારાજ, તમે અન્નદાતા છો મહારાજ, માફ કરો મહારાજ, માફ કરો મહારાજ, અભયદાન આપો મહારાજ, અભયદાન. જોયું ને, એક નાનકડું સંગીત સાંભળવાનું એનું કેટલું કરુણ ફળ અને કેટલી મોટી સજા મળી કે એને પ્રાણ પણ ત્યાગવા પડ્યા. ત્યાર પછી ત્રિપુષ્ટ વાસુદેવ નરકે જાય છે. 19મો ભાવ, ત્યારબાદ 20મો ભાવ તિર્યંશનું, 21મો ભાવ પાછો નરકનું. નરકમાં તો કેવી વેદના સહન કરવી પડે છે તે આપણે જોઈએ. જ્યારે નરકમાં જાય છે ત્યારે નારકી જીવ બને છે અને કહે છે, બચાવો બચાવો, મને આ પરમાધામી બહુ મારે છે, જીવના રાય જેવા કટકા કરે છે. ઓહો, જીવથી આ કશું પણ સહન નથી થતું. ઓહ, જીવને બહુ જ તરસ લાગી છે. જીવ આવી ચોટ્યો છે. અરે ચારે બાજુ આગ લપકારા મારે છે. જીવને કોઈ પાણીનું એક ટીપું પણ આપતું નથી. ખૂબ જ તરસ લાગી છે. હમણાં જ જીવના પ્રાણ આત્મામાં ચાલ્યા જશે. આખા શરીર બળતરા થાય છે. ઓહો, કેવી અસહ્ય વેદના છે. ઓહ, મહાવેદના થાય છે કે મૃત્યુલોકના બધા જ સમુદ્રના પાણી પી લે. અરે ભૂખ પણ ઘણી લાગે છે. આ પરમાધામી તો જીવના શરીરના ટુકડા કરી અગ્નિમાં પકડી
જીવને જ કાકા આપે છે. અરે રે રે રે, કેવું ભયંકર દુઃખ, કેવી મહા અસહ્ય પીડા. ઠંડી પણ ખૂબ થાય છે અને એકદમ ખબર નથી. જીવ તો થીજી થીજી જાય છે. હમણાં જ જીવનો શ્વાસ ચાલુ થશે. અરે, જીવ કોઈ વાતમાં ખીજામાં ફસાઈ ગયો. આ તીક્ષ્ણ કાંટા તો જીવને ખૂબ વાગી રહ્યા છે, શરીરને છોલી રહ્યા છે. અરે, આ ગરમી જીવનું શરીરને ઉભરાશે. કોઈ આ ગરમીથી જીવને બચાવો ને, કોઈ અહીંથી બહાર કાઢો ને, કોઈ દયા કરો, કોઈ તો બચાવો આ જીવને. આ પરમાધામ નથી જીવને ધબધબતું શરીર શીશું પીવડાવે છે. અરે રે, કોઈની દયા આવતી નથી. બચાવો, બચાવો. નાની રીતો સપને મારે છે. પછી 22મો ભાવ વિમલ કુમારનો. અને હવે આવે છે પ્રિય મિત્ર ચક્રવર્તીનો. મને પરમાત્માનું આ જીવ શાસન મળ્યું છે. પૂર્વ ભાવના પુણ્યે હું આ ચક્રવર્તી પદને પામ્યો છું. મારા પૂર્વ ભાવના પુણ્યને હું આ ચક્રવર્તી પદને પામ્યો છું. મારી સેવામાં તો અનેક દેવો હાજર છે. સેવકો પણ હાજર છે. આ બાયસને શું કરવાના? મારે તો આ ચક્રવર્તી પદ છોડી સર્વવ્યાપી પદ ગ્રહણ કરવું છે. અરે, આ છ ખંડની સુખ સાહેબી મને મળી છે, પણ આ બધું છોડી એક દિવસ તો જવાનું જ છે. અનંતા જીવો આ બધું છોડી એક દિવસ તો ચાલ્યા ગયા છે, તો મારે પણ આ બધું છોડીને એક દિવસ તો જવાનું જ છે. તો સ્વેચ્છાએ ત્યાગ કરી સંયમ કેમ ગ્રહણ ના કરું? મારા કર્મો કેમ ન ખપાવું? મારા આત્માનું કલ્યાણ કેમ હું ના કરું? મારે આ મનુષ્ય જીવ સફળ કરવો છે. સંયમ. હું જાઉં છું. આ રીતે તેઓ દિશા લે છે. પછી 24મો ભાવ દેવલોકનો અને 25મો નંદ રાજાનો. જીત શત્રુ રાજાનો પણ નંદ કુમાર યૌવન વયને આવે છે. પિતા તેમને રાજ્ય સોંપી દીક્ષા લે છે. હવે નંદ રાજા શું વિચારે છે તે આપણે જોઈએ. અનંતકાળથી જન્મ મરણ કરતા કરતા અનેક રાજસુખે ભોગવ્યું છે. રાજસુખ કરતા પણ અતિ શ્રેષ્ઠ એવા દેવલોકના દિવ્ય સુખ ભોગવીને મારો આત્મા અહીં આવ્યો છે. પણ આત્મા સાધના મારા આત્માએ નથી કરી. માનવમાં જો કોઈ કરાયું હોય તો એક જ છે, સંયમ. તેથી હું માંસ ખમણના પાને ખમણ કરીશું અને મારા જીવને આત્માને મુક્તિ કરીશ. હવે હું સંયમના પ્રાણે જાઉં છું. ધમ્મં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં નંદ રાજા સંયમથી કર્મ ક્ષય કરી તીર્થંકર નામ લે છે. ત્યાંથી કાળ ધર્મ પામી 10મા પ્રણય નામના દેવલોકમાં 26મા ભાવમાં ઉત્પન્ન થાય છે. હવે જોઈએ 27મો ભાવ. ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ 27મા ભાવમાં દેવાનંદા ભગવાનની ખુશી આવે છે. અને હવે આગળ શું છે તે આપણે જોઈએ. સ્વામીનાથ, આપ જાગો છો? હા, પરંતુ આટલી રાત્રે આવવાનું કારણ શું છે? સ્વામીનાથ, મને સપનામાં કૃષ્ણ રત્નના ઢગલાનું
તમને બતાવીએ અને તમે ખૂબ ધર્મ ધ્યાન કરો. દેવાનંદા જાય છે. ભગવાન મહાવીર સ્વામી શાળા વ્યાસી રાત્રિ દેવાનંદીની ખુશીમાં રહે. ત્યાર પછી શું બને છે તે આપણે સૌ જોઈએ. અરે મારા મુખમાંથી જો સ્વપ્ન કેમ જતા રહ્યા? શું થયું? આ કોખ કોઈ લઈ ગયું? ચોરી ગયું? શું થયું? મારી કોખ ચોરાઈ ગઈ લાગે છે. મારું ચોક કોઈ લઈ ગયું. હે પ્રભુ, અમારી સાથે શું થઈ ગયું? મારી કોખ ચોરાઈ ગઈ. બચાવ, બચાવ. હે દેવી, હિંમત રાખો. આમ કલ્પાંત કરવાથી તમારો ગર્ભ પાછો નહીં આવે. આપણા જ કોઈ કર્મો હશે જેથી આપણો આવો રત્ન રાશિ જેવો પુત્ર ચોરાયો છે. દેવી, શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ. આ બાજુ તીર્થંકરનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે. તે જાણી પહેલા દેવલોકમાં ઇન્દ્રનું શાસન ચલાયમાન થાય છે. તેઓ વિચારે છે કે આ શું બન્યું? તીર્થંકરનો જન્મ બ્રાહ્મણ કુળમાં થાય છે, એ તો ના જ બને. હરિણી ગમેશી દેવને ઇન્દ્રએ આજ્ઞા કરી કે તમે મહાવીર ભગવાનના આત્માને દેવાનંદીની કુક્ષીમાંથી કૃષ્ણારાયણની કુક્ષીમાં મૂકો. હરિણી ગમીશી દેવે ભગવાન મહાવીરના આત્માને માતા કૃષ્ણાની કુક્ષીમાં મૂકી. એટલે માતા કૃષ્ણાને તો દેવીને સૌ ઉત્તમ મહાન શ્રેષ્ઠતમ સ્વપ્ન આવે છે. અને તે કયા સ્વપ્ન છે એ આપણે સૌ આવતીકાલે જોઈશું. જય સરસ, સરસ. સરસ, સરસ. Kita putar mundur.